ભયજનક ઇમારતો સામેની કાર્યવાહીને લઈ અમદાવાદ મહાનગરપાલિકાની બેવડી નીતિ છતી થઈ છે। એક તરફ શહેરમાં જર્જરિત મકાનો સામે એએમસી કાર્યવાહી કરે છે, બીજી તરફ પોતાની જ માલિકીનો જે ઇન્દુલાલ યાજ્ઞિક હોલ છે તે જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર જાણે મૌન સેવીને બેઠું છે। અમદાવાદમાં રથયાત્રાના રૂટ પરના જર્જરિત મકાનો સામે અમદાવાદ મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરી રહી છે। એક તરફ કોર્પોરેશન નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી રહ્યું હોવાનું દેખાય છે, પરંતુ બીજી તરફ તેની પોતાની મિલકતોની જર્જરિત સ્થિતિ પ્રત્યે આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે। બાપુનગર વિસ્તારમાં આવેલો ઇન્દુલાલ યાજ્ઞિક હોલ આ બેવડી નીતિનું ઉત્તમ ઉદાહરણ છે। સન્માન સમારોહનું આયોજન રાખ્યું હતું। આ જે રીતે અત્યારે આપણને દૃશ્યો દેખાયા, રસોડાના દેખાયા, અંદર જે હોલની અંદર ઉપરથી જે સીડીઓ તૂટી છે એ બધા જ અમે કોર્પોરેશનને આ જ માંગણી કરીએ છીએ કે હવે પછી આવા હોલ બુકિંગનું કાર્ય રદ કરવું જોઈએ અને આવા કોઈ મોટી જાનહાનિ ના સર્જાય એનું કોર્પોરેશનને ધ્યાન રાખવું જોઈએ। ઇન્દુલાલ યાજ્ઞિક હોલ અત્યંત જર્જરિત હાલતમાં છે। તેના પિલ્લરોમાં મોટી તિરાડો પડી ગઈ છે અને તેમાંથી સળિયા પણ દેખાઈ રહ્યા છે। છતમાંથી ઘણી જગ્યાએ પાણી ટપકે છે અને પાણીની ટાંકીમાંથી પણ સતત લીકેજ થઈ રહ્યું છે। હોલની અંદર વિવિધ જગ્યાએથી પોપડા ખડી પડ્યા છે। કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે, પરંતુ આ બધું કોર્પોરેશન અધિકારીઓને દેખાતું નથી। આખી બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે, સળિયા દેખાય છે, ક્યાંય બી બાંધકામ પોપડા પડી શકે છે, માણસ નાસભાગમાંથી બચી શકે છે। એના માટે કોર્પોરેશનને વિનંતી છે કે આને તાત્કાલિક રિપેરિંગ કરીને નવું બનાવી આપે તો કરવું જોઈએ। ખાસ કરી હોલમાં જ્યારે રસોઈ બનાવવામાં આવે છે તે કિચનની હાલત પણ ખૂબ ખરાબ છે। સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હોલના સમારકામ કે જાળવણી માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। વર્ષોથી અહીંયા પ્રસંગો થાય છે, નાના મોટા સામાજિક લગ્ન મરણના કાર્યો પણ અહીંયા થાય છે, પણ અત્યારે આ હોલ યુઝ કરવા જેવો નથી। આને તાત્કાલિક આ હોલને ઉતારી લેવો જોઈએ। આમાં જાનહાનિની શક્યતાઓ રહેલી છે, બુકિંગ તો બંધ જ કરી દેવું જોઈએ। જો આ હોલની અંદર પોપડા પડે છે, આજે નીચેના બીમ છે પણ ખવાઈ ગયા છે, સળિયા દેખાય છે, એટલે આપના માધ્યમથી જીએસટીવીના માધ્યમથી હું કોર્પોરેશનને કહું છું કે હવે બુકિંગ બંધ કરીને આ હોલને નવો હોલ ન થાય ત્યાં સુધી કોઈ પ્રસંગ ન થવા દેવા જોઈએ, નહીં તો કોઈ મોટી જાનહાનિ થશે। અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકનો આ હોલ રિનોવેશન માંગી રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા તેનું બુકિંગ ચાલુ રાખવામાં આવે છે। આ સંજોગોમાં એક મોટો સવાલ ઊભો થાય છે કે જો આ જર્જરિત હોલને કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? ઝલક અધ્યારું, GSTV।